જંબુસરના કરેલી ગામે મંત્રી ઈશ્વર પટેલના હસ્તે ભાજપના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સ્થાનિક સ્વરાજ અને ચૂંટણીઓના પ્રચાર અર્થે મંત્રી ઈશ્વર પટેલ જંબુસર તાલુકાના પ્રવાસે છે। આ પ્રવાસ દરમિયાન તેમણે કરેલી ગામે ભાજપના નવા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કર્યું હતું। ઐતિહાસિક જોડાણની જો વાત કરીએ તો મંત્રી ઈશ્વરભાઈએ પોતાના પૂર્વજોના ગામ કરેલીમાં વર્ષો જૂનો ઇતિહાસ અને ભાવનાત્મક સંબંધ હોવાનું જણાવી સામરણા તાજા કર્યા હતા। જાહેર સભાને સંબોધતા તેમણે ભાજપના જિલ્લા અને તાલુકા પંચાયતના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા મતદારોને અપીલ કરી હતી। ભારત માતા કી જય, ભારત માતા કી જય। આજના આ કહાણવા જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અત્રે આમ તો 700 થી વધુ બેઠકો આપણે બિનહરીફ પુલિયા બનાવવાનો હોય હરીફ હોય તો મારા વિભાગ દ્વારા છે આપ મને આપજો એ લોકો કામગીરી કરીશું। તો આજે અહીંયા રોહિતભાઈ મારા 30 વર્ષ પહેલાના મારા જૂના મિત્ર છે। એવો સંગઠનમાં પણ ખૂબ કામ કર્યું છે અને જે રીતે મારો તારો નહીં બધા જ મારા એ રીતે એમની કામ કરવાની પદ્ધતિ છે। ઓળખાણવાળો હોય વગર ઓળખાણવાળો હોય બધા જ કામો કરીને પ્રદેશની અંદર પણ સંગઠનની અંદર ખૂબ સારું કામ કર્યું છે। મારા અંકલેશ્વરના છે આમ તમે બંને આજ ગામના કહેવાય। હું મારી પણ વાત કરી લઉં 1871માં રાજસ્થાનના તુકતોડા ગામેથી અમારો પરિવાર માઇગ્રેટ થયો। આમ ફરતા કરજોડી કરખડી એ કરખડીમાં પણ રોકાયા। ત્યાંથી આવીને કાળીલીમાં રોકાયા। અમારા પેલા વૈવિધ્યવાળા પાસે ભારત લોકો આવે ને એના ચોપડામાંથી નીકળ્યું હતું કે તમે તમારા વડભાવે કાળેલી ગામની અંદર વાવ બનાવી હતી, કૂવો ખોદાવ્યો હતો અને તળાવ બનાવ્યું હતું। એ વૈવિધ્યના ઇતિહાસમાંથી આ નીકળ્યું હતું કે મને વાત બહાર નીકળી। મને કહું કાળેલો ભાઈ હું કાળેલીનો અમારે હમણાં જ વાત થઈ ત્યારે એ તો ખૂબ સરળ સ્વભાવના અને કામની પાછળ પહેલા પછી જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ભાઈ પીછો છોડવાનો પણ નથી। એવા વ્યક્તિત્વને મિત્રો મત આપવાના છે જિલ્લા પંચાયતની અંદર। આ સીટમાં આમ તો લાલાભાઈ છે, અમારા બાલુભાઈ છે, બધા જ સહયોગી મિત્રો, બધા જૂના પણ મિત્રો, વર્ષો જૂના પણ મિત્રો છે, બધા જ કામે લાગવાના। કમલેશભાઈથી માંડીને પિન્ટુભાઈથી માંડીને બધા। તો હું એટલું જ કહીશ કે ભરૂચ જિલ્લાની જે સીટો છે એમાં સૌથી વધારે મતોથી આ આપણી કાનવા સીટો જીતાડીએ એવી આપણી પાસે આશા આવું છું। બીજા આપણા 6 જેટલા તાલુકા પંચાયતના મિત્રો છે તમામ લોકોને ભરિંદા પાર્ટીના કમલ મત આપવા આવી આ વિજય બનાવશો એવી આશા અપેક્ષા રાખી વિનવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।